સુરત અલીબાગ વિસ્તારના ગોવિંદનગરમાં યુસુફ ગેંગના આતંકનો વધુ એક મામલો સામે આવ્યો છે, જેમાં એક યુવકને હપ્તો ન આપવા બદલ બેરહેમીપૂર્વક માર માર્યો છે. આ હુમલામાં પીડિત યુવકને ચપ્પુ અને લાતોથી માર મારવામાં આવ્યો હતો. આ હુમલાની સમગ્ર ઘટના આ વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. બીજી તરફ અલીબાગ વિસ્તારમાં ગોરખ ધંધા કરતા ગુનેગારો પાસેથી હપ્તા વસૂલીના લીધે પોલીસે ગુનેગારો પર પકડ ગુમાવી છે. લીંબાદમાં યુસુફ ગેંગને હપ્તો ન આપતા યુવકને બેરહેમીપૂર્વક માર માર્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ પીડિત યુવક પાસેથી યુસુફ ગેંગના સભ્યોએ હપ્તાની રકમની માંગ કરી હતી. જ્યારે યુવકે હપ્તો આપવાનો ઇનકાર કર્યો ત્યારે ગેંગના સભ્યોએ તેને રોકીને બેરહેમીપૂર્વક માર માર્યો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે આરોપીઓ યુવકને ચપ્પુ અને લાતોથી મારી રહ્યા છે. યુસુફ ગેંગ સાથે જોડાયેલા સભ્યો પર અગાઉ પણ ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ થયેલો છે. જાણકાર સૂત્રોના કહેવા મુજબ ગુનેગારો પાસેથી હપ્તા વસૂલવાના કેસોમાં આ ગેંગ પોલીસના ડરથી મુક્ત છે. સત્તાવાર માહિતી મુજબ આ ગેંગ સાથે જોડાયેલા લુખ્ખાઓ અને આરોપીઓને નાથવામાં લીંબાદ પોલીસ અત્યાર સુધી નિષ્ફળ રહી છે. આ ઘટનાએ પોલીસની ગુનેગારો પ્રત્યેની નરમીના કારણે બની હોવાની ચર્ચા તેજ બની છે. આ ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે અને હુમલાખોરોને પકડવા માટેની કાર્યવાહીમાં જોડાઈ છે. જોકે સવાલ ઊભો થયો છે કે આતંક ફેલાવતા આ ગેંગને આખરે ક્યાં સુધી પોલીસ છાવરશે.